જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ફેમિલી મિની બ્લોગ. તો ધ્રુવને લઈ ગઈ હતી ભૂખ, તો એના માટે જો હું બનાવું છું ખીચડી. ધ્રુવ મૂકી દીધી છે અને હવે આપણે છે ને ગેસ ચાલુ કરીને ફટાફટ એનું ખીચડી ઉતારી ખવડા દઉં. કહેતા હતા કે મને ભાગ ખાવ, પણ મેં કીધું ભાગ નથી ખાવાનું, હું મને ખીચડી બની નાખ્યું છે ઘી. 1 ચમચી ઘી નાખી દીધું છે ગરમ. તો અહીંયા આપણે થોડીક રાઈ નાખી, સાથે થોડુંક મીઠું નાખી, કારણ કે ખીચડીમાં આપણે મીઠું નાખો એટલે ખીચડી નાખી દીધી છે. એટલે ખીચડીને આપણે છે ને આ થોડી ઘરથી મિક્સ કરી લેવું અને પછી જો આને 2-5 મિનિટ રાખીએ તો ગરમ થઈ જાય. થઈ ગઈ છે રેડી. તો જોઈ લ્યો આ, એટલે આપણે બપોરે રેડી થઈ ગઈ છે. તો ખાલી વઘારી છે ઘીમાં, થોડુંક આપણે રાઈ નાખી તો છોકરાને ભાવે. થોડુંક મારે મીઠું ઓછું થઈ ગયું તો બપોરે, તો ત્યારે થોડુંક મીઠું નાખ્યું. હવે જો આપણે તેને ખવડાવી દીધું. તમને અમારા બ્લોગ ગમતા હોય તો ફોલો કરી, અને અમારી યુટ્યુબમાં ચેનલ છે ધ ગુરુ ફેમિલી, હું નીચે એની લિંક આપી દઈશ, ને જઈને અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અમારા સબસ્ક્રાઈબર વધી જાય. તો હાલો હવે ધ્રુવને ખવડાવી દઈએ. તો સરસ ખીચડી આપણી રેડી થઈ ગઈ છે ગરમ ગરમ. આ કરતે ધ્રુવ હવે જાય છે ધ્રુવને ખવડાવવા. ધ્રુવ હાલો, ખીચડી તૈયાર. ઓહ गाइस सामने देखो कितने सारे चेयर्स हैं, लेकिन मैं जल्दी बताओ यार मेरा चेयर कहाँ पे है?